ચાલો આજે આપણે બનાવીશું મેંગો ફ્રૂટી. તો એની માટે આપણે આ 4 કેસર કેરી લીધી છે અને એક આપણે આ એક કેસર કેરી લીધી છે, આપણે કાચી કેરી લીધી છે. તો હવે આપણે આને સોલી અને આપણે સમારી લઈશું. ચાલો હવે આપણે જો કેરી સમારી લીધી છે, સોલી અને આ 3 વાટકી આપણે કેરી થઈ છે, 4 કેરી લીધી હતી એટલે એમાંથી આપણે 3 વાટકી પલ્પ નીકળ્યો છે. હવે અને આ રહી આપણે 1 વાટકી નીકળી છે કાચી, એ પણ કાચી બાકી છે, હાવ કાચી નથી. હવે આપણે ખાંડ નાખીશું. આપણે 1 વાટકી કાચી કેરી લીધી તો અમે આપણે 1 વાટકી ખાંડ કે સાકર કોઈ પણ તમે નાખી શકો. મેં સાકર લીધી છે. હવે આપણે પાણી નાખીશું. તો આપણે 4 વાટકી આ પાકી કેરી હતી તો આપણે 4 વાટકી પાણી નાખીશું. ચાલો હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આને ગેસ ઉપર ચડાવીશું. થોડીક વાર આને આ રીતે આપણે હલાવી દેવાનું, બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર આપણે 10 મિનિટ સુધી આને ઢાંકી અને થવા દઈશું. અને હવે આપણે વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક હલાવતું રહેવાનું છે કે નીચે ચોટે નહીં. ચલો હવે આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ. જો સરસ એકદમ પીગળી ગઈ છે. જો આપણે જોઈ લઈએ એકદમ હાવ પીગળી ગઈ છે. હવે આપણે આને વણાથી ગાળી લઈશું. હવે આપણે આ મોટી ગણી રાખી છે તપેલી ઉપર. હવે આપણે આને ગાળી લઈશું. ચાલો હવે આપણે આ સરસ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થયા પછી જ આપણે પીસવાનું છે અને આ નીચે પાણી છે એ આપણે ફેંકવાનું નથી. ચલો હવે આપણે આને આપણે પીસી લઈશું. ચલો હવે આપણે આને પીસી લીધું છે. હવે આપણે આ પલ્પ આમાં ગાળી લઈશું. આ રીતે કરીને આપણે આનો બધો પલ્પ ગાળી લઈશું. ચાલો હવે આપણે જો બધું ગાળી લીધું છે. રેસાનો ભાગ હતો એ ઉપર આપણે આવી ગયો છે. જો નીચે આ રીતે થઈ ગયું. આ બધું આપણે હવે મિક્સ કરી લઈશું સરસ. ચલો હવે આપણે વિસ્કરની મદદથી આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ સુધી આ રીતે આપણે વિસ્કર કરીશું એટલે બહુ સરસ આપણી ફ્રૂટી થઈ જશે. જો આપણે ફ્રૂટી આ રીતે હજી ઘટશે, કારણ કે ફ્રૂટી એકદમ પતલી હોય છે જે આપણે બહારની લાવીએ છીએ. હજી આપણે આમાં પાણી નાખીશું. તો તમારે જે રીતે કટ જોવે એ પ્રમાણે પાણી નાખવાનું. આપણે 2 કપ જેટલું હજી પાણી નાખીશું. તમે 2 કપ 3 કપ જેટલું તમારે ઠીક જોવે એ પ્રમાણે નાખવાનું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. ચાલો હવે ફ્રૂટી તૈયાર છે. તો હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું 2 કલાક માટે, પછી આપણે સર્વ કરીશું. ચલો હવે આપણે 2 કલાક જેવું થઈ ગયું છે. એકદમ ઠંડી આપણે ફ્રૂટી બહુ મસ્ત બની ગઈ છે. હવે આપણે સર્વ કરી લઈશું. ખાલી 2 જ વસ્તુમાં અને કોઈ કલર કે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા વિના આપણે આ ફ્રૂટી બનાવી છે. તો પણ કલર બહુ સરસ આવ્યો છે. તો તમને આ ફ્રૂટીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે આ રીતે બોટલમાં ભરી લીધી છે. આ ફ્રૂટી આપણે 10 થી 12 દિવસ સુધી પી શકીએ છીએ.